17 જાન્યુઆરી 2024નો દિવસ પણ એટલો જ મહત્વનો છે। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવવાના છે। પરંતુ 22 જાન્યુઆરી 2024 પહેલાં 17 જાન્યુઆરી 2024નો દિવસ પણ એટલો જ મહત્વનો છે, કારણ કે આ દિવસે ભગવાન રામ આખા અયોધ્યા નગરમાં યાત્રાએ નીકળવાના છે। એટલે લોકો માટે આ કાર્યક્રમ બેહદ મહત્ત્વનો છે અને એ દિવસે લોકો ભગવાન રામના દર્શન કરી શકશે। જો કે એક વાત એવી સામે આવી છે કે આ ભગવાન રામનો જે બાળપણનો અવતાર છે રામલલ્લા, એમની જ્યારે નગર યાત્રા કાઢવામાં આવશે ત્યારે એ પ્રતિમાની આંખ ઉપર પટ્ટી બાંધેલી હશે। હવે ઘણા બધા લોકોના મનમાં સવાલ છે કે જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળવાના છે તો એમની આંખ ઉપર પટ્ટી શું કામ બાંધવામાં આવશે? તો આ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, વિષ્ણુના અવતાર શ્રી રામને મર્યાદાના પર્યાય તરીકે માનવામાં આવે છે અને તેમને પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે। એમણે 14 વર્ષના વનવાસનું પોતાનું વચન પોતાના જીવની પરવા કર્યા વગર પાળ્યું હતું અને એમની જિંદગીમાંથી ઘણી બધી બાબતો આપણને શીખવા મળે છે। ખાસ કરીને લાઈફ મેનેજમેન્ટ અને શિસ્ત કોને કહેવાય, આદર્શ કોને કહેવાય, પરિવાર કોને કહેવાય, પરિવારના લોકોને સન્માન કોને કહેવાય, આ ઘણી બધી બાબતો આપણે ભગવાન રામ પાસે શીખી શકીએ છીએ। હવે 22 જાન્યુઆરી 2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે અને રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના છે। પરંતુ એ પહેલાં અયોધ્યાની અંદર 16મી તારીખથી જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત થઈ જવાની છે અને 17મી તારીખનો જે કાર્યક્રમ છે એમાં રામલલ્લાની આખા અયોધ્યાની અંદર નગર યાત્રા કાઢવામાં આવશે અને આ નગર યાત્રામાં રામલલ્લાની જે પ્રતિમા હશે એની આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવશે। હવે અયોધ્યા રામ મંદિર માટે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, અને એમના જે સેક્રેટરી છે ચંપતરાય, એમણે એવું કીધું કે ભગવાન રામની પ્રતિમા નક્કી થઈ ગઈ છે, પરંતુ એ લોકોને 17 જાન્યુઆરી 2024ના દિવસે જોવા મળશે કે કઈ 3 પ્રતિમામાંથી એક પ્રતિમા નક્કી કરવામાં આવી છે। હવે એ વાત કરીએ કે ભગવાન રામની જ્યારે નગર યાત્રા નીકળશે ત્યારે એમની આંખ ઉપર પટ્ટી કેમ બાંધવામાં આવી હશે? તો એનું કારણ એ છે કે સનાતન માન્યતાઓ એવી છે કે કોઈ ભક્ત જ્યારે પોતાના ઈષ્ટદેવના દર્શન કરે તો સૌથી પહેલાં ભગવાનની આંખમાં જ જુએ છે અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જો આપણે જોઈએ તો આંખને ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે અને આપણે આંખના હાવભાવથી પણ આપણને ખબર પડે છે। એટલે આંખથી આપણા ચહેરા ઉપર હાવભાવ પણ આવે છે। તમે જોયું હશે કે વૃંદાવનની અંદર બાંકે બિહારી મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર પણ થોડા સમયે કૃષ્ણની પ્રતિમા ઉપર પડદો નાખી દેવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે ભગવાનની પ્રતિમામાં આંખો મહત્ત્વની હોય છે, એટલે જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી ભગવાનની આંખો ખોલવામાં આવતી નથી। એનું આ મહત્ત્વનું કારણ છે કે રામલલ્લા જ્યારે 17મી તારીખે અયોધ્યામાં નગર યાત્રા નીકળશે એટલે એમની આંખો પર પટ્ટી બાંધેલી હશે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાનની આંખો ખોલવામાં આવતી નથી। ભગવાનની આંખો જોવાથી એક આપણને ઉર્જા, સકારાત્મકતા અને એક આત્માના આનંદનો અનુભવ થાય છે। એ આપણા બધાને આપણને ખબર છે। આપણે ઘણીવાર મંદિરોમાં જોયું છે કે આપણે આંખ બંધ કરીને ઊભા રહીએ
તો આપણને એક સારું લાગે, સારું ફીલ થાય અને એક પોઝિટિવ એનર્જી આપણને જોવા મળતી હોય છે. તો દર્શક મિત્રો, આ જ કારણ છે કે જ્યારે ભગવાન રામલલ્લા નગર યાત્રાએ નીકળશે ત્યારે એમની આંખ પર પટ્ટી બાંધેલી હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.